લાડવા ખાવા કાલ તમને મૂકી આથી દાદા ને હું તો ના પાડું. હા કે આજ આપણે બાફાની છે ને કન્યા માંડવી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ભાઈ મજામાં થશો ભાઈ. તો સવારમાં ભાઈ આપણે જો તૈયાર થઈ ગયા છીએ ભાઈ. અને જો નીતુ છે ને કેરી ખાવા મળી છે. અત્યારમાં જો ડીશ ભરીને એને કેરીને ખાવા મળે. કેટલી મજા આવે, કેટલી ગળી કેરી એમ ત્યાં અમે માણા નથી તો બધા પીસી કરીને ખાવા મળો, કોઈ ના પાડી. ડીશ ભરી લીધી હતી તમારે બધાને ભૂ તો કઈ વાટે થોડી રહો. હાલો જીગ્ને હાલો ખાવા ન મળો કન્યા આમ છો તો કન્યા તમે બધા પીસી કરો ને તો હું ડીશ ખાલી કરી નાખું. એમ નહીં, આખી ડીશ ભરીને મંડાણી અત્યારમાં ખાવા આપણે હાટું રાખતી ને આમ તો જો પેલા ઊભું થવાય ને ખાવી હોય તો કેમ કરે કા બધાને મોળું થાય તો મને મોળો જેવું થાય. લાવો લાવો દડી દાવન છે ને ખાઈ એટલે વેલા ખાવ મને ખાઈ લે, આપણે કે આવવાનું નથી. ઓય બાબા બહુ દુખે પગ તારે ડો. કેવો પગ દુખે? પગની લાડવા ખાવા આવે તમારે એટલે નહીં આવું એમ કો. લાડવા ઓછા ખાવા નકર કાલ પાછી મેળવી નહીં ખાય. શું નો ખાય તો ખાવા તો જોઈએ ને તારો ડો. લાડવા તો ખાવા જ જોઈએ ને. ભાગને લેતા આવજો હો કાના, ભાગને લાડવા લેતા આવજો હો. લાવી કે નહીં લાવું? મિત્રો આપણે નથી જવાનું કામે અને આપણે જવાનું છે લગ્નમાં. તો આપણે જો તૈયાર થઈ ગયા છીએ અને જો નીતુ જાય છે દાડીએ ને નીતુ જો ભાગી આવી. મને લગ્નમાં નેરી દાદા હું તો દાડીએ દાવ ટિફિન લઈને ભાગી ભાઈ ને હું જાઉં છું જાનમાં લાડવા ખાવા. મને હિંગુ ખવરાવે. મેં કીધું તું છે ને આપણે તારે ને દાડી પાડવાની કા. જો મને દાડી ન પાડો તો એ ક્યાં ઘેરે રે તો તું એ રે ને તને કોણ ના પાડે? તો તમે હાલો ને મારે ને આવું, મારે તો જવાનું છે લગ્ન. હું ગાવ એટલે તમારે કાલ જવું પડે ને. કાલ માર ઘરે આવો. આજ તો મજા આવી જવાની છે લાડવા ખાવાની. ઓછા ખાધો નકર કાલે નહીં આવો પાછા. એ કાલ ભલે રજા રહેતી એમાં કઈ વાંધો નહીં. એમ ન હાલે ને, આજ જ રજા રાખો, કાલ તો આવવાનું. ના ના કાલ રજા રહીને તો હાલશે. આ તને લાડવા ભૂકા બોલાવી દેવા હે. કાંઈ ભૂકા નહીં બોલાવાના. અરે હોય ના એટલા બધા લાડવા તમને બધા એકલા નહીં આપી દે. એકલા ન આપી દે પણ ના થોડા ખાવા જ ના પડે. એટલા ખાવા એટલે આપણને કઈ ના પડે. દાંત કાઢજો ઓલા ભાઈ તો કેટલા લાડવા ખાઈ દે. મિત્રો આપણે છે ને અત્યારે જો પહોંચી ગયા છીએ ભાઈ લગ્નમાં અને ઉતારે પહોંચી ગયા છીએ. ઉતારો છે અમારા રામાપીરના મંદિરમાં અને ભાઈ બધા વરરાજા તૈયાર થઈ રહ્યા છે. અત્યારે 4-5 જાન છે એટલે ભાઈ અમારા જો સચિનભાઈ પણ અહીંયા તૈયાર થઈ રહ્યા છે અને જાનૈયા પણ તૈયાર થઈ રહ્યા છે. અમારા કાકાને જો સોફો બાંધી રહ્યા છે. સચિનભાઈ પણ તૈયાર થઈ રહ્યા છે. મિત્રો છે ને હાજ પડી ગઈ અને નીતુ આવી ગઈ દાડીએથી અને આમ જો માંડવી ને એવું લાવી બધું. તો હું દેખાડું બધા બેસી ગયા આમ જો ચારે પર ત્યાં જવો મેન માણા આવ્યું એમ થતું છે આમ જુઓ. એટલી માંડવી એટલી લાવી. જો આ અમારી મોટી છોકરી, ઓલી નાની છોકરી, પછી ઓલો હાવ નાનો છોકરો રવિરાજ. જો માંડવી દેખાડે. હા કે આજ આપણે બાફાની છે ને કન્યા માંડવી. હે તો બધા આવજો ખાવા. તો બધા ખાવા આવજો એમ કીધે. મોટું કુકર છે એમ હું બોલતી પણ કોકને એમ થાય છોકરો, કોકને એમ થાય છોકરો ગાંડો હે એમ થાય. ગાંડો છે એમ લાગે હે? હઈ કન્યા અમારે નાની છોકરી જો
ઋષિતા નામ છે એનું, ઋષિતા રૂપાળી છે. આમ જુઓ, બધાય કરતા કપડાં વધારે પહેરે હો. બધાય કરતા રૂપાળી છે એટલે એનું નામ ઋષિતા પડ્યું. યા આમાં તો જીજ્ઞા કાળી બેન થવાના છે. શું બનાવવાનું છે? આજ બનાવવાનું છે ચણા લોટની ઢોકળી. શેના લોટની ઢોકળી? એ બાપરે, તને એટલી બધી મજા આવી ગઈ? હે બહુ એને નથી દેવાની. નથી દેવાની. ઢોકળી ઢોકળી હોય એટલે તો મજા આવી જાય. મારા માં આવ્યા, મારા માં છે હો, મારા ખેતી માં. તમે એને મારતા હોય તો કાન્યાને કેટલા કેટલા લાડવા ખાધા જમવા જે. અરે વકા એક લાડવો તો ના વારો તે પણ બોલવા દે ને, ભલે ને બોલતા કાંઈ ન બોલે. તો મિત્રો જો સિંગ બફાઈ અને અંધારામાં છે ને સિંગ ખાવા મળ્યા. એવી મીઠી લાગી કે નહીં? આમ જુઓ, સિંગ તો અંધારામાં જ ખવાય ને. જુઓ આ કઈ હળેલી નહીં, નવી છે. નવી સિંગ આજ લાવેલી, તરત ને તરત બાફી નાખી. કેમ લીલી લીલી મજા આવતી છે ને તો જ ખાવાની? મજા આવે ખાવાની.